હું આ કરવામાં સક્ષમ છું. આવા વાક્યને તમે કેન અને કુડથી બોલી શકતા હતા ને, આઈ કેન ડુ ધીસ અથવા તો આઈ કેન નોટ ડુ ધીસ. હવે સેમ એવા જ વાક્યને તમે બી એબલ ટુનો યુઝ કરીને પણ બનાવી શકો છો. શા માટે કેનની જગ્યાએ બી એબલ ટુનો યુઝ કરવાનું? તો કે અમુક સિચ્યુએશનમાં તમે કેનનો યુઝ ના કરી શકો. જેમ કે વિલની સાથે તમે કેનનો યુઝ ના કરો. આઈ વિલ કેન સોલ્વ ધીસ કે અથવા તો આઈ કેન વિલ સોલ્વ ધીસ, આવું બને નહીં. તો એના માટે તમે બી એબલ ટુનો યુઝ કરી શકો છો. જેમ કે આઈ એમ એબલ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ, હું આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં સક્ષમ છું. અથવા તો તમે એમ પણ કહી શકો છો આઈ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. શી વોઝ એબલ ટુ વિન ધ રેસ, તેણી જે છે આ રેસને વિન કરવામાં સક્ષમ છે. દે વિલ બી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ સૂન, તેઓ જે છે એ ભવિષ્યમાં અંગ્રેજી બોલવામાં સક્ષમ હશે. તો ભવિષ્યકાળની વાત કરે છે. આર યુ એબલ ટુ લિફ્ટ ધીસ બોક્સ, શું તમે સક્ષમ છો આ બોક્સને ઉઠાવવા માટે? યાદ રાખવું, એબલ ટુની સાથે હંમેશા વર્બની ફર્સ્ટ ફોર્મ